મારી નોકરી 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 હવાથી હાલ બધી નોકરી એમાં હું મળે હવે છે ને હું પહેલા છે ને પહેલા તો મને છે ને નોકરીમાં તો ઠીક હવે આ છે ને નોકરીમાં તો ઠીક હવે પહેલા છે ને બધા મને મારો અવાજ બહુ સારો હતો અને ઘણા વર્ષ પહેલા મેં પોતાએ લખેલું ગીત મેં ગાયું હતું એટલે જો હું આમાં સક્સેસ થઈ ગયો ને તો મારે છે ને ડાયરાનો કલાકાર બની જવું છે ડાયરાનો કલાકાર એટલે ડાયરાના કલાકાર બની ગયા ને તો 5 લાખ 10 લાખ મોટા મોટા પ્રોગ્રામ મળે હવે નોકરીમાં તો ઠીક હવે આ નોકરી કરી નો ઈ થાય એટલે હાલને હવે 4 વાગ્યા છે આ મારું પોતાનું લખેલું ગીત પ્રેક્ટિસ તો કરું આ લોકો તો સુઈ ગયા છે હાલો એકલો જ તારો ને એકલો જવાનો એકલો તું આવ્યો ને એકલો જવાનો તારા રે મનડા કેમ ઉદાસી એકલો તું આવ્યો ને એકલો જવાનો તારા રે કલમો કરી લેને ભૈલા સારા રે તું કરી લેને ભૈલા બુરાઈ નો બદલો બુરાઈ રે મરવાનો એકલો જવાનો એકલો જવાનો ને એકલો જવાનો સારા રે કરમાં શું સ્વર્ગે જવાનો બુરાઈ કરમાં તું નરકે જવાનો નરક જવાનો અરે આ હવારના પોરમાં કોણ ગીત ગાવા માંડ્યું છે એ ભગવાન લાવજે જોવા જવા દેજે મને હાલ જવા દેજે મને અરે એ ભગવાન આ આદમીને તો ત્રાસ છે મારે ત્રાસ કેનો ત્રાસ આ ગલ્યામાં કેટલા વાગ્યા એ તો દેખો પેલા પોતે તો ના ઊંઘો પણ બીજાની ઊંઘ શું બગાડો છો હવે છે ને પહેલા છે ને મારો છે ને ગળાનો અવાજ બહુ સારો હતો તો બની ગયા મોટા કલાકાર ના હવે આ છે ને નોકરી તો ઠીક હવે 20 થી 25,000 બાંધો પગાર કહેવાય અને જો હું ડાયરાનો કલાકાર બની ગયો ને ડાયરાનો મોટો કલાકાર તો મને છે ને પ્રોગ્રામ પહેલા તો શરૂઆતમાં થોડા ઓછા પૈસા આપે પણ પછી જો હિટ ગયો ને હિટ ક્યાં પોગી જાવ આ નોકરીમાં ઠીક હવે આ તો આપણે ખાઈ અને પીએ એમ જ કર્યા રાખે એટલે હું છે ને મારે ડાયરાનો કલાકાર બનવા માટે હું સવારમાં પ્રેક્ટિસ કરું છું અને મેં છે ને 1 મહિનાની રજા લીધી છે જો આમાં સક્સેસ થઈ ગયો ને તો આપણે પૈસા 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 અને બંગલાઓ ગાડી બધું આવી જશે સમજ્યા તો તમારા મોઢામાં ઘી ગોળ અને કલાકાર કેવું બનવાનું માયાવી આહિર કે પછી મણિરાજ બારોટ કે પછી કીર્તિદાન ગઢવી એમના જેવા કલાકાર બનવાનું નહીં મારી પોતે તે ગાયક કલાકાર ગિરિરાજ ભાઈ તો બહુ મહેનત કરવી પડશે તો તમે ગીત ગાતા હતા ને એમાં થોડો સૂર ખેંચવો પડે તમે કહેતા ને એકલો આયો એકલો આયો તો પ્રેક્ટિસ કરું છું ઓલી પ્રેક્ટિસ એમ ગાવાનું એકલા જ આવ્યા વનમાં એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જવાના પ્રોગ્રામ કરવા જાવ ત્યારે હારે મને લેતા જાજો તો થોડો સપોર્ટ
વોટ આલે તમને બરાબર સાચી વાત પણ આ તો બીજાએ લખેલું ગીત છે આ તો મારું પોતાનું મગજથી મેં પોતે આ ગાયક ગીતકાર અને ઈ જો બની ગયો ને તો ગીત જાય વાયરલ થાય રૂપિયા પછી તો નોકરી તો ઠીક હવે આપણે એટલે છે ને સવારમાં હું પ્રેક્ટિસ કરતો તો આ મારું આ એકલો હાલ્યો એકલો દેવાનો કરીને તો હારા કરમ કરશો તો કરમ આગળ આવશે ને કઈ એકલા જ જવાનું ને એકલા જ આવવાનું હા સારા કરમ કરશે તું તો સમજે જવાનો કોઈ અંગાત નહીં આવે નકર નરક મળશે નરક બુરાઈ તો કરાય નહીં એટલે તો આપણે એટલે મહેનત માણસ કરે ને હા તો સક્સેસ જઈએ આ તો મહિનો કદાચ મહેનત માથે પડે એટલે ઓલું થાય પહેલા તો ગાયક મને બધા કહેતા તમે ગાયક કલાકાર બની જાઓ ગાયક કલાકાર મારો રાગ બહુ સારો છે પ્રેક્ટિસ કરવી પડે એક મહિનો એવું હારું હાલો હવે છે ને મને ચા પાઈ દો ચા કેટલા વાગ્યા ઘડિયાળમાં ઈ તો એનું કલાકાર કઈ જોવે નહીં ઈ છે ને થોડું ગરું ફરકું તો શાંતિ રાખો ફ્રેશ થવા દો તો શું ઊંઘો નહીં ઊંઘવા દેતાય નહીં હારું કલાકાર બને તો હવે રાજી હા હું જાઉં છું ઓહો એમને તો જો નવા નવા કપડા લાયા સફારી સૂટ ને શેરવાની ને કપની લેગો ને ઓહો ચશ્મા અરે વાહ આવા દે આ તો કહું એકા ચોક પ્રોગ્રામ રાખ્યો લાગ્યો હો મને દેખવા જવા દે આ તો હમણાં આવતા જ હશે ઘરે લે આઈ ગયા હું તમે જોતા હતા આમાં આ તમારી મેં તપાસ કરતી હતી હું આ જુઓ એ મને ખબર ચશ્મા લાયા પછી આ કે શેરવાની સૂટ તો પ્રોગ્રામ આવેલા હતા એક પ્રોગ્રામ મળ્યો આ કંપની લે ગો લે આ કપડામાં 10,000 તો પગાડી દીધા અને ચશ્મા તો ની પ્રોગ્રામ કરવાનો ચશ્મા તો એ પછી પહેરવાનો હોય આ સાચું તો છે ને હું પેલું કેવી લાગુ હવે તમારે ક્યાં પ્રોગ્રામ કરવા છે પ્રોગ્રામ મારે પ્રોગ્રામ એક પ્રોગ્રામ મળ્યો હા પેલા કે એડવાન્સ મને કે તમે તો નવા કલાકાર છો હાવ તો કેટલા આવશો મને એને ગીત થોડું સંભળાયું થોડું ગીત છે ને હા એકલા આવે એકલા જવાના એને થોડું સારું લાગ્યું હા પણ પછી એને કીધું આલ્યો 5,000 રૂપિયા બસ ખાલી પહોંચી પેલા નવા ને કઈ 5-5 લાખ રૂપિયા આપી દે આ તો મહેનત કરવી રોટલો ઘડો તમે નથી કરતા હા મહેનત એક હજી આ એક મહિનો આપણે ટ્રાય કરી હા મહિનામાં સક્સેસ થઈએ તો ઠીક છે નકર પછી 5,000 તો આવી ગયા બરાબર અને 5 પછી કે પ્રોગ્રામ ક્યાં પછી 5 બીજા આપી 10,000 આ છે તો તમારો પ્રોગ્રામ પછી હિટ જશે ને તો આગળથી આગળ તમને પ્રોગ્રામ મળશે એટલે તો પણ એના 10,000 ભાગ્યા આ જો આટલા કોર્ટમાં ના જાઓ એમાં એવું છે જો બરાબર ફોન આવ્યો કલાકારનો ફોન આવ્યો લાવો મારો ફોન હશે હા વાત કરો તમે કલાકારનો હશે હાલો હા ભાઈ હું રાત્રે બરાબર છે ને રાત્રે કેટલા વાગે હા આપણે પછી 1 વાગ્યા પછી તો બધા બંધ કરાવી દે એટલે છે ને હું છે ને બરાબર તમે ક્યાં કીધું પ્રોગ્રામ ક્યાં સુભાષનગર થી ઓલા પુલ થી આગળ હા ભાઈ બધું તૈયારી કરી રાખી છે તમારા 5,000 રાખ્યા અને બીજા 5,000 તૈયાર રાખજો એટલે મને એક જ ગીત મળ્યું કે બાકીના બધા મોટા તમે મને ધ્યાન રાખો ને હા ભાઈ હા પોગી જાય છે હું પોગી મે કયો હા જો હવે આ ને આ ખોટમાં ના જાવ 10,000 રૂપિયા બગાડી નાખ્યા તમે મહિનાની નોકરી છોડી બેઠા હો હા ઈ ના હવે ચશ્મા પહેરો કેવા લાગો હું દેખું લાવો બાપા હવે તો ક્યાં આવે આમાં હો રૂડા રૂપાળા લાગો હાલો બતા બસ હવે મારી કોટી હોય કેંગી કોટી લો તમારી કોટી પહેરો હવે કેવા લાગો કોટી હવે આમાં બદલી આ હારું
ઓલા પણ જઈએ ઓફિસમાં તો ઓફિસ જેવા કપડા ક્લાસ જેવા પહેરવા પડે. હા કલાકારમાં તો આવા પહેરવા પડે. હા પહેરો તો એકાદ. હા કલાકાર જેવો લાગવો જોઈએ ને. હા હા એને મને તો કોઈ દી હારી નહીં દેવડાવી પણ પોતે તો લાવશે શેરવાની પકની લેગો ને તો 10,000 બગાડી દીધા. 10,000 આપણે રોજ તો આવી ગયા. હા. પછી આપશે. આ ખાલી ટ્રાય કરી મે ટ્રાય. હા બાપા હવે હા. પહેરો. હા, બાપા. ઓ પાડે વગર સવારના પોરમાં 4 વાગે ઉઠીને હેરાન કરતી હતી મને. હા પ્રોગ્રામ સક્સેસ જાય ને. ભગવાનને નમીન જાજો. હા બાપા હા ઈ તો તમારા પપ્પાને બધા નમીન જાજો. હા બાપા હા ભગવાનને આગળ કરવાના. હા. હું કીધું ભાઈ હા હા કરશો નહીં ચાલે. હવે મારે મોડું થાય. હા તો તમે- પહેરો ફટાફટ. હા તમે છે ને હું મોડો આવી છે 1 વાગે એટલે અત્યારે થોડુંક કંઈક નાસ્તો બસ્તો હોય તો જાઓ અને હું તૈયાર થઈ ગયા. ઓલો વાત જોએ ફોન તો આવ્યો હતો ને એનો. હા પ્રોગ્રામમાં તો ફર્સ્ટ ક્લાસ ખાવાનું મળે. હા, હાલ. હું નાસ્તો હાલો હેડો. હા. હા, સારું. ઓહો હાલ્યા પ્રોગ્રામમાં. હાલ. હવે હવે. સારો પ્રોગ્રામ કરજો. હા 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 બસ હા 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 જ આવડી બીજું કોઈ નહીં આવડતું. હવે હા પૈસા આવશે જો હીટ ગયો તો તો તમારા આવી. ઘોડામાં ઘી ને ગોળ. હા 1 વાગે આવું પછી કેવો પ્રોગ્રામ ગયો હમ. એ તમને આવીને કહો હાલો. હા હેડો. દોઢ પોણા 2 વાગી ગયા. રાગડા ધણી. ઓહો હો 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 આવી ગયા. આવી ગયો. એમ કેવો ગયો પ્રોગ્રામ તમારો હિટ ક પછી તો મારું છું એને 10,000 આપ્યા. હમ, 5,000 ને 5,000 હમ. પણ મને કે તમે તો હજી પ્રેક્ટિસ બહુ કરવી પડે તો તમે ઈટ જાઓ. અને છે ને પબ્લિક ને છે ને પબ્લિક કે તો મારો દેકરો કર્યો. હા કોકે તો ચંપલા ફેંક્યા. પૈસા ઉડાડવા માટે એ કેટલા ઉડાડવા? હા પૈસા અઘરું છે આ જિંદગી. બહુ અઘરી છે આ નોકરી તો ઠીક હવે ઈ તો કાલે પણ કલાકાર બનવું ને બહુ અઘરું છે. અને ઓલા ભાઈ કે આલ્યો 5,000 પબ્લિકે તો કોકે ઘોડા થઈ ગયા કોકે ચંપલા થઈ ગયા કોકે તો છે ને પથરા માર્યા. પથરાય માર્યા. ત્યાં પૈસા ધરાવવાના કરો ઘરે આ આવા. એક કે જાયું ત્યાં એવું થયું. હવે હું કરશો બાપા હવે- નોકરી છોડીને 10,000 માથે પડ્યા. હવે ઈ તો પાછું બીજું કાંઈક કરશું. હવે કલાકાર બનતા પહેલા સવારમાં નાનપણના હોય ને ઈ જ કલાકાર બની ગયા. તો હા હવે તમે આ કાંઈક પબ્લિક ને કહી દો. હા કે આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. હા જો ભાઈ તમે કલાકાર બનવા માંગતા હોય ને તો મારી જેમ તમે છે ને પ્રેક્ટિસ કરજો. તો જ તમે પહેલેથી જ હોય ને પહેલેથી નાનપણથી ઘણું સારું કરજો. હવે મારે તો નોકરીએ જવું પડશે. હવે કરી હા અને અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હા ભાઈ તમે બહુ જોવો છો બરાબર. અને મોબાઈલમાં તમારી આશા પૂરી કરે. આવજો ત્યારે રામ રામ. હવે પછી નવો અમારા વિડીયો કાક તમને નવું જ લઈને આવશું અને તમને ખડખડાટ હસાવશું. આવજો ત્યારે રામ રામ.